નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે આવી ગયા મહત્વના સમાચાર। જી હા મિત્રો, આજની વાત કરીએ તો આજે સવારે સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો। વાત કરીએ તો મિત્રો, આજે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદી જે છે એ હવે ફરીથી સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો સોનાના ભાવમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, જેના ઘરે હવે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો હવે સોનામાં રોકાણ કરવા માટે કયો વિકલ્પ લેવો જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો, વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો, છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાના ભાવ જે છે એ સતત ને સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે। તો સોનું હવે ક્યારે સસ્તું થશે અને સોના ચાંદીની ખરીદી કરવી છે તો સોનું સસ્તું થશે કે નહીં, તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। જેની અંદર આજે સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો જેમાં 1 ગ્રામ સોનું 7,939માં, જ્યારે 10 ગ્રામ 79,390માં, જ્યારે 100 ગ્રામ 7,93,900માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। જો તમે પણ 24 કેરેટ સોનાની ખરીદી કરવા માંગો છો તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,666માં, જ્યારે 10 ગ્રામ 86,660માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,66,600માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે સવારે એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। વાત કરીએ સોનાની તો મિત્રો, 2025ના બજેટમાં સવારે ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે અને નાણામંત્રી નિર્મલા સીતારામે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ પછીની ફેરીમાં બ્રેકિંગ દરમિયાન વાતના સંકેતો આપ્યા હતા કે વાસ્તવમાં સરકારનો આ યોજના વધુ વધારે ચૂકવવી પડશે, જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં નાણાકીય બોજ સતત વધી રહ્યો હતો। આ યોજના અત્યારે બંધ થયા પછી સોનામાં રોકાણ કરવા માંગતા લોકોને નવા રોકાણકારોનો વિકલ્પ શોધવો પડશે। તો મિત્રો, તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટેની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ સતત ને સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે। જ્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો। તો મિત્રો, ડોલર સામે રૂપિયાના નબળા પડવાના અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓના કારણે સોનાના ભાવમાં તેજી આવી રહી છે। જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ 80,000 રૂપિયાને પાર કરી ગયો છે અને આજે વાત કરીએ તો સામાન્ય ઘટાડો નોંધાયો છે। તો સોનું જે છે એ હવે એમ કહી શકાય કે મોંઘું થઈ ગયું છે। 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીનો ગઈકાલે વધારો નોંધાયો હતો, જેની સામે આજે સવારે સોનાના ભાવમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો દેશના મોટા ભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે 87,000ની આજુબાજુ જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનાના ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય છે। જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% આયાત ડ્યુટી લાદ કરી છે, ત્યારે વિશ્વભરનો વેપાર તેની અસરને અત્યારે અચિંત માને છે, જેના કારણે રોકાણકારો પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે સોનાના ભાવમાં રોકાણ કરી રહ્યા છે। જેના કારણે ધીમી ગતિએ સોનાના ભાવમાં, એટલે કે પાછળના 1 મહિનાની અંદર સોનાના ભાવ જે છે એ સતત વધતા જોવા મળી રહ્યા છે। તેના ઉપરાંતની વાત કરીએ તો મિત્રો, શેર બજારમાં અસ્થિરતા અને મંદીના ભયને કારણે પણ સોનાની માંગ વધી રહી છે, કારણ કે આર્થિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે અને સોનાના ભાવ જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળતા હોય છે। તેના ઉપરાંતની વાત કરીએ તો મિત્રો, ડોલરની મજબૂતાઈ અને ભારતીય રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવને અસર કરી રહી છે। જ્યારે સોનાનું રૂપિયા અત્યારે મૂલ્ય ઘટે છે ત્યારે ભારતમાં સોનાની આયાતો મોંઘી થઈ જાય છે, જેના કારણે સોનાના ભાવમાં વધારો થાય છે। તો મિત્રો, ફુગાવા અને વ્યાજદરોમાં ફેરફારની અપેક્ષાઓના કારણે પણ સોનાના ભાવને વધઘટ થતી હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, હવે લગ્નગાળાની સિઝન શરૂ થઈ
ગઈ છે અને લગ્નસરા નિમિત્તે તમે સોના તેમજ ચાંદીના દાગીના અથવા તો વાત કરીએ તો સોનાનો હાર અથવા તો સોનાની વીંટી, સોનાનું બ્રેસલેટ જેવા દાગીના તમે બનાવવા માટે રાહ જોઈ રહ્યા છો તો તમારે 22 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવવા જોઈએ, કારણ કે 22 કેરેટ સોનું જે છે જેની અંદર ઝીંક ત્રાંબુ મિક્સ કરીને દાગીના બનાવવામાં આવે છે, જ્યારે દાગીના બનાવવા માટે 24 કેરેટ સોનાનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। તો હાલની વાત કરીએ તો મિત્રો હાલ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને આશ્ચર્ય રીતે વાત કરીએ તો મિત્રો અત્યારે ધીમી ગતિએ સોનાના ભાવમાં લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ અત્યારે સતત વધતા જોવા મળી રહ્યા છે। તો હાલ એમ તો કહી શકાય કે સોનાના ભાવ જે છે એ સતત અત્યારે આસમાને જઈ રહ્યા છે। તો મિત્રો ઘણા બધા સોના તેમજ ચાંદીને લઈને મહત્વની અપડેટ પણ આવવાની છે, જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આપણા ગુજરાતના શહેરોની અંદર સૌથી મૂલ્યવાન માનવામાં આવે છે, કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં જ્યારે પણ પ્રસંગ હોય છે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના વ્યવહારો કરવામાં આવે છે, જેની સાથે સોનું સસ્તું હોય કે મોંઘું પરંતુ વ્યવહાર કરવામાં આવે તો સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે, જેના કારણે ઘણા બધા મિત્રો હાલ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે સોના ચાંદી જે છે એ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ સોનું જે છે એ સસ્તું થવાનું નથી અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાને 60,000થી લઈને 50,000ની આજુબાજુ ખરીદવા માંગી રહ્યા છે। તો મિત્રો સોનું જે છે એ હવે ક્યારેય 50,000ની આજુબાજુ થવાનું નથી, તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તેના સિવાયની વાત કરીએ તો હાલ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ, અને એના કારણે ઘણા બધા મિત્રો જે છે એ હાલ અત્યારે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે બજેટ જાળવવા માટે અત્યારે 18 કેરેટ સોનું સૌથી ઉચ્ચતમ રહે છે, કારણ કે 22 કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે। તેના સિવાયની વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ પણ સોનાની સાથે સાથે ખૂબ જ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે। ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર 1 કિલો ચાંદીની કિંમત જે છે એ અત્યારે 99,500ની આજુબાજુ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે ચાંદી જે છે એ પણ 1 લાખની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો મિત્રો સોના ચાંદી જો છે એ હવે સસ્તું તો થશે તો ક્યારે થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરવાના છીએ, તો જરૂરથી વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં। તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને સોનાના ભાવ જે છે એ સતત ને સતત વધારામાં જોવા મળી રહ્યા છે, અને સોનાના ભાવના ટાર્ગેટની વાત કરીએ તો સોનું જે છે એ સૌથી હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે। તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું, સોના ચાંદીની ચર્ચા કરીશું। નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।